સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ આજે શરૂ થયો છે। આગાહી મુજબનો આજે વરસાદ છે। શહેરના અઠવા ગેટ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। તો વિરામ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આજે અલગ અલગ જિલ્લાઓ માટે આગાહી છે। વલસાડ, ડાંગ, નવસારી, સુરતમાં આજે ભારે વરસાદની આગાહી છે। માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનો બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી બફારાથી સુરતના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। તેમને ચોક્કસપણે બફારાથી રાહત મળી છે। કહી શકાય કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતે સુરતનું વાતાવરણમાં પલટો થયો છે, જાણે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં મહત્ત્વનો પાક ડાંગરની રોપણી થઈ ગયા બાદ વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે બીજો રાઉન્ડ શરૂ થતાની સાથે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આજે અને આવતીકાલ 2 દિવસની આગાહી છે, ત્યારે પહેલા જ દિવસથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। સુરતનો અડાજણ વિસ્તાર હોય, રાંદેર હોય, પાલ હોય, વરાછા હોય કે ઉધના હોય, તમામ વિસ્તારોમાં આ જ ગતિએ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા તાવી નદીમાં અટવાયેલા એક બાળકનું રેસ્ક્યુ કરાયું છે। પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ દલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું, જેનો વિડીયો પણ સામે આવ્યો। નદીના પ્રવાહમાં એટલો પાણીનો પ્રવાહ હતો કે કોઈ સ્પષ્ટ સ્થાન પણ જોઈ શકાતું ન હતું। બીજા છેડે જવા માટે ટેકનિકનો ઉપયોગ કરી દોરી પહોંચતી કરી હતી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। દિલધડક આ ઓપરેશન, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નૌશેરા તાવી નદીમાં દિલધડક ઓપરેશન, એક બાળક ફસાઈ ગયું હતું, જેને સેનાએ બચાવી લીધું છે। તો જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં બાળકોને જીવના જોખમે સ્કૂલે જવું પડે છે। દોરડાના સહારે બાળકો વહેતા પાણીમાંથી પસાર થાય છે। અભ્યાસ માટે તેમને દરરોજ આ જ રીતે જીવનું જોખમ ખેડવું પડે છે। 300થી પણ વધુ વસ્તી ધરાવતા આ ગામોને આજે પણ કોન્ક્રીટ પુલ મળી શક્યો નથી। અહીંના લોકો અને સ્કૂલના બાળકો પરંપરાગત રીતે આ દોરડાનો ઉપયોગ કરીને પાણીને પાર કરે છે। આ ચોમાસાની ઋતુમાં નદીમાં પૂર આવે છે અને આવી સ્થિતિમાં આ દોરડું જ એક સહારો છે। શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે દરરોજ આ દોરડાનો ઉપયોગ કરીને નદી પાર કરીએ છીએ। જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાની બસંતર નદીમાં અચાનક પાણીમાં જોરદાર પ્રવાહ આવ્યો। ટ્રેક્ટર સાથે 2 લોકો ફસાઈ ગયા। ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર નદી પાર કરી રહ્યું હતું અને ત્યારે જ પાણીનો પ્રવાહ વધી ગયો। ટ્રેક્ટર વચ્ચે ફસાઈ ગયું। ટ્રેક્ટરમાં સવાર બંને લોકો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીની વચ્ચે ફસાઈ ગયા। રાહતની વાત એ હતી કે મદદ સમયસર પહોંચી ગઈ, જેના કારણે કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન નથી થયું। જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ બાદ ભૂસ્ખલનના બનાવ બની રહ્યા છે અને ખરાબ હવામાનના કારણે નુબ્રાના ઘણા ગામો પૂરથી પ્રભાવિત થયા છે। લદ્દાખના વિવિધ ગામો ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે સિંચાઈ, નહેરો અને રસ્તાઓનું સમારકામ કરવાના બદલે કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ। અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને હવે તે ચેતવણી સ્તરથી માત્ર 3 ફૂટ નીચે છે। પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રએ લોકોને નદી કિનારે ન જવા માટે અને ખૂબ જ સાવધાની રાખવાની અપીલ કરી છે। ચિનાબ નદીનું ગેજ હાલમાં લગભગ 29 ફૂટ નોંધાયું છે, જ્યારે કે પાણીનો પ્રવાહ 1,03,500 ક્યુસેક સુધી પહોંચ્યો છે અને ભારે વરસાદ પડે તો પાણીનું સ્તર હજુ પણ વધી શકે। તો અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે। 4 આતંકવાદીઓ અંગે આજે થઈ શકે છે મોટા ખુલાસા। એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। મોહમ્મદ કૈફના ફોનમાંથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે। કૈફનો હથિયારો સાથેનો વિડીયો પણ મળી આવ્યો। એટીએસ અને દિલ્હી સ્પેશિયલ ટીમ હથિયારોની તપાસમાં જોડાઈ।
હથિયાર કબજે કરવાની કાર્યવાહી પણ શરૂ કરાશે અને ચારેય આરોપીઓ હાલમાં 14 દિવસના રિમાન્ડ પર છે. અલ-કાયદાના સંપર્કમાં આવ્યા બાદ આતંકવાદીઓ કટ્ટરપંથી બની ગયા હતા અને તેઓ વોટ્સએપ ગ્રુપ પર ચેટ કરી અન્ય લોકોને પણ જોડતા હતા. ગુજરાત એટીએસ લાંબા સમયથી તેમના પર નજર રાખી રહ્યું હતું. તો આતંકવાદીઓની તપાસમાં થયા છે મોટા ખુલાસા. આતંકીઓના મોબાઈલમાંથી મળ્યા છે ઘણા બધા વિડીયો, એ પ્રૂફ પણ મળી રહ્યા છે. દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરતા હતા. મોબાઈલ તપાસમાં એફએસએલની પણ મદદ લેવાઈ છે અને હજુ વધુ સામગ્રી પણ મળી શકે છે.